નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિકા @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સિંહ સૌથી વધુ લોકપ્રિય જંગલી પ્રાણી છે। તેને જંગલનો રાજા કહેવામાં આવે છે। સિંહને વિશ્વના સૌથી મોટા શિકારીઓમાંનો એક ગણવામાં આવે છે। મોટા પાયે જંગલોની કટિંગને કારણે આ શક્તિશાળી પ્રાણી લુપ્ત થવાના આરે છે। ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યમાં સિંહો અને તેની ગતિવિધિઓ પર અનેક સંશોધનો થતા રહે છે। સિંહ એક એવું પ્રાણી છે જેને વિશ્વમાં વીરતાનું પ્રતીક માનવામાં આવે છે। સિંહો જંગલમાં શિકાર કરવા માટે જાણીતા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ પણ જંગલના પ્રાણીઓ સિંહણથી સૌથી વધુ ડરે છે, કારણ કે સિંહણને અસલી શિકારી માનવામાં આવે છે। આવી સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે જો શિકારી સિંહણ છે તો આ દરમિયાન સિંહો શું કરતા હોય છે? તો ચાલો જાણીએ આ પાછળની રસપ્રદ વાત। પહેલા તો એ જાણીએ કે સિંહ અને સિંહણ વચ્ચે શું તફાવત છે। સિંહો નાકથી લઈને પૂંછડી સુધી લગભગ 10 ફૂટ જેટલા લાંબા હોઈ શકે છે, જ્યારે સિંહણની ઊંચાઈ સિંહ કરતાં ઓછી હોય છે અને તેઓ માત્ર 9 ફૂટની હોય છે। આ સિવાય સિંહો સામાન્ય રીતે શિકાર કરવાનું ટાળે છે, જ્યારે સિંહણ તેમના શિકારનો પીછો કરવાની તક ક્યારેય ચૂકતી નથી। આ સિવાય સિંહો સામાન્ય રીતે લગભગ 35 માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, જ્યારે સિંહણ લગભગ 45 માઇલ પ્રતિ કલાકની ઝડપે પણ વધુ ઝડપથી દોડી શકે છે। જોકે ચિત્તાની ગતિ આના કરતાં વધુ ઝડપી છે અને તે તેમના કરતાં વધુ ખતરનાક પણ હોય છે। જો કોઈ પણ શિકાર સિંહણના પંજામાં આવી જાય તો તેના માટે બચવું અશક્ય બની જાય છે। તો આ થઈ સિંહણની તાકાતની વાત। હવે જોઈએ કે સિંહ શું કરે છે, તેનામાં કેવી ચપળતા હોય છે। તો સિંહણ જ્યારે શિકાર કરે છે ત્યારે સિંહ તેના પરિવારનું રક્ષણ કરે છે। પછી જ્યારે સિંહણ અને તેનું જૂથ શિકાર કરીને લાવે છે ત્યારે તેનો પહેલો ભાગ નરસિંહ ખાય છે, જ્યારે બાકીનો ભાગ સિંહણ ખાય છે। મોટા ભાગના નરસિંહો જૂથને દુશ્મનોથી બચાવે છે। જોકે જ્યારે શિકારીઓ ખૂબ મોટા હોય છે ત્યારે સિંહો પણ સિંહણને મદદ કરે છે। ગુજરાતમાં સિંહોના જંગલની આસપાસના વિસ્તારોમાં પાળેલા પશુઓ આરામથી મળી આવે છે। જ્યાં સુધી પાળેલા પશુઓનો શિકાર કરવાની વાત છે તો સિંહણ તેનો શિકાર કરતા અચકાય છે, કારણ કે માણસ જો તેમની પાછળ પડે અને સિંહણને કંઈ થશે તો તેમના બચ્ચા અનાથ થઈ જશે। ભારતમાં દર 5 વર્ષે સિંહોની સંખ્યાની ગણતરી કરવામાં આવે છે। 2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે। આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27% વધારે છે। જો કે 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે। 2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22,000 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા। 2020માં આ વિસ્તાર વધીને 30,000 વર્ગ કિલોમીટર થઈ ગયો હતો। સિંહોની સંખ્યા ગણતરી પર ગુજરાત રાજ્ય સરકારના રિપોર્ટ પ્રમાણે 51.4% સિંહો જંગલની અંદર રહે છે, જ્યારે 47.96% સિંહો વન વિસ્તારની બહાર રહે છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વન વિસ્તારની બહાર 13.27% સિંહો ખેતીની જમીનવાળા વિસ્તારોમાં, 2% રહેણાંક વિસ્તારોમાં અને 0.68% ખાણ અને ઔદ્યોગિક વિસ્તારોની આસપાસ જોવા મળે છે।